જય માતાજી મિત્રો. કવિ કાગ જેની પાતળી જીભમાં શારદા છે, પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોકારા રે દેવના ગણસમો યોપતો ડાયરે અને ધોત પેણે જાણે ગંગધારા એ મુસદાઢી અને કેસ મસ્તક તણા જમાવત વાતને શીશ ઝુલ્લો કાવ્યમાં શિરોમણ છે કડી કાળમાં દીપતો અમારો કવિવર કાગ દુલ્લો. ભગત બાપુએ 8 ભાગ લખ્યા કાગવાણીના. એમાં ત્રીજા ભાગમાં જે દોહા છે એકથી એક જેને એમ કહેવાય છે કે હલબલાવી નાખે એવા એમના 2-3 દોહા કે કૂડ ઝેરી આપ એમાં સાંધો ને ગંગા શું કરે? જો જાતિ સ્વભાવ હોય જાય નહીં, ગમે એના પણ હોય તો શું છે. બસમાં એક દોહો યાદ આવે જાતિ સ્વભાવ આવ્યો એટલે કે મોટું હરિનામ હૈયો હરિનામ મોટું હરિનામ મુખમાં હૈયું હરીને હાથ તો એ શંખે ને મીઠો હાથ કોઈ દી ન કાઢ્યો કાગડા ભલામણ. જેનું મોટું હરિનામ મુખમાં હોય, હૈયો જેના ભગવાનના હૈયાનો ભાગ જેના હાથ ભગવાનનો હાથ ન્યા હોય તો એ જે ફૂકો એટલે ધણનાટી જ બોલે એને સારો અવાજ કોઈ દી ન કાઢ્યો. એમ એ કુળ ઝેરી આપ એમાં સાંધો ને ગંગા શું કરે? શંકર કંઠે સાપ તો એ કડવો ન મીઠો કાગડા ભલામણ. જો જેના કુળ ઝેરી હોય એમાં સાંધો અને ગંગા શું કરે? ભગવાનની જટા ઉપર ચંદ્રમાનો જે બીજ લાગેલી છે, ચંદ્રમા છે એની એવડી શીતળતા, અને ગંગા હેકણ કટકો હાડર તટ ગંગામાં જાય એના માનવિયા કુળમાં ભૂતનો હરજે ભાગીરથી આવી ગંગા હેલી જતી હોય તો એને એમ કહેવાય છે કે હરપને એની કાંઈ અસર ન થઈ, એને ઝેર છોડ્યું નહીં. અને ભગવાન શિવ જેવો વિચાર તો કરો એનો, જેને એમ કહેવાય છે કે બધાયનો બાપ કહેવાય, દેવોનો દેવ મહાદેવ, છતાં એને કંઈ અસર થઈ જ નહીં, બોલો એને ઝેર છોડ્યું જ નહીં. એટલે કુળ ઝેરી આપ એમાં ગંગાનું સાંધો શું કરે ભલામણ?